તો દર્શક મિત્રો, દેશી રિયલ રેસીપી 111માં તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજે તમારા માટે વિડીયો કાંઈક અલગ જ પ્રકારનો લઈને આવ્યો, એટલા માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો. મિત્રો, વિડીયોમાં બહુ મજા આવશે, જેટલા વખાણ કરું ને એવો જ વિડીયો છે, કાંઈ ન ઘટે એવો લઈને આવ્યો છું. મિત્રો, આજે આપણે ભાજી તો બનાવી છે, પણ ભાજીમાં પનીરનો ફ્લેવર લાવો, અને એ કઈ રીતનો લાવો છે, કઈ રીતનું બનાવ્યું, એનો વઘાર કઈ રીતનો કર્યો, બધું હું તમને વિડીયોમાં આગળ બતાવું મતલબમાં. તમે વિડીયોમાં બનાવી રહેજો. વિડીયોમાં જો અમારા આ વિડીયોમાં નવા હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો જરૂરથી મિત્રો, નાની એવી રિક્વેસ્ટ છે. એટલા બધા વિડીયો બનાવવા માટે મિત્રો બહુ મહેનત થાય છે, લાગે તમને. ત્યાર પછી મિત્રો, ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરીને જાયજો, અને તમારા ફ્રેન્ડ સુધી જરૂરથી મોકલજો. મિત્રો, તમે જોઈ શકો છો આપણે આ ભાજી બનાવી હતી. ભાજી નહીં પણ આને પનીર પણ કહી શકો, પનીરનું શાક. પનીર તમે જોઈ શકો. સૌથી પહેલાં આપણે રીંગણા લઈ લીધા હતા, એને આવી રીતનું કટ કરીને ત્યાર પછી આપણે બટાટા લઈ લીધા હતા, એનું કટ આવી રીતનું ઝીણું કરી નાખવાનું. આ બધી વસ્તુને મિત્રો મતલબમાં બાફવાની છે, બાફીને પછી એનો વઘાર કરવાનો છે. બહુ મજા આવશે મિત્રો, વિડીયોમાં આગળ બને. ત્યાર પછી આપણે આ ફુલાવર લઈ લીધું હતું, તેની માલ પર આપણે ડુંગળી ટમેટા પણ બધું એનો વઘાર કરવા માટે નોખું સાઈડમાં રહેશે. આ આપણું પરફેક્ટ બફાઈ ગયું. ફુલાવર છે, રીંગણા છે, આ 2 થી 3 બકાલાની અંદર જ બને. અને ત્યાર પછી તમે જોઈ શકો છો આપણે વઘાર માટે આપણે ટમેટા કટિંગ કરવાનું શરૂ કરી દીધું. એ કટિંગ થઈ જાય ત્યાર પછી આપણે ડુંગળીનું કટિંગ શરૂ કરી દીધું. એને પણ હાઈ ક્લાસ ઝીણું કંઈક ન ઘટે એવું કટિંગ થઈ જાય. ત્યાર પછી મિત્રો આપણે આ ખાસ વાત તો એ તમને જણાવી દઉં, દેશી ચોલા ઉપર આપણે વઘાર કરવાનો છે. તમે જોયું ને વિડીયોમાં, તમને પરફેક્ટ બતાવતો જાઉં છું અને કહેતો પણ જાઉં છું. સૌથી પહેલાં આપણે વઘારને નાખીને આખું જીરું નાખી દેવાનું. સૌથી પહેલાં ડુંગળી, અને આ આપણે નાખ્યું હતું ને એ આદુ લસણની પેસ્ટ હતી, ચમચી ભરીને. તમે જોવો છો મિત્રો, વિડીયો ઉતાવળો છે ને એટલે ઝડપથી બોલવું પડે છે. તમે જોઈ શકો છો એને 5 થી 10 મિનિટ ડુંગળીને પાકવા દે ને પછી આપણે ટમેટા નાખ્યા હતા. તમે પાછા ઉતાવળ ન રાખતા. ત્યાર પછી આપણે મીઠો હળદર નાખી દેવાની, એને પણ 5 થી 10 મિનિટ પાકવા દેવાના. એની મતલબમાં સાંભળે શેર બધું ઓગળી જવું જોઈએ આ ક્લાસ. ત્યાર પછી આપણે લસણવાળી ખાંડેલી ચટણી લીધી હતી. તમે જોઈ શકો એનો કલર કાંઈ ન ઘટે એવો આવે. હવે મિત્રો, આ આપણે છાશ નથી, એ તમને ખાસ કહી દઉં. આ આપણે દૂધ છે, દૂધની અંદર પનીરનો આપણે મસાલો નાખ્યો. તો તમે આવી રીતનું ટ્રાય કરજો તમારા ઘરે મિત્રો, ટેસ્ટ 1 નંબર આવશે. ઘરમાં નાના મોટા પણ કહે છે કે આ કાંઈક નવીન પ્રકારનું બનાવ્યું હતું. તમે જોઈ શકો છો એ બધું નખાઈ જાય. એને 5 થી 10 મિનિટ પાકવા દીધું. ત્યાર પછી આપણે સીધું આપણે ભાજી એડ કરી દીધી. ઉપરથી મિત્રો લીંબુનો રસ નાખ્યો. તો કમ્પ્લીટ છે આપણી ભાજી પણ, અને પનીર કહી શકો. મિત્રો, તમારા ફ્રેન્ડને મોકલજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.